સમાચારમાં આગળ વાત કરીએ કાંકરેજની તો કાંકરેજના મંડાલા ગામે વરરાજાનું ગાડું લઈને ચાલવા પડ્યા। મંડાલાથી જાખેલ જાન પરંપરાગત જૂની પરંપરા મુજબ ગાડામાં જાન નીકળી હતી। બળદગાડું શણગારીને વરરાજાને ગાડામાં સવાર થઈને લગ્ન માટે નીકળ્યા હતા। બળદગાડામાં જાન નીકળતા લોકો નિહાળવા માટે પણ ઉમટ્યા હતા। એક તરફ હેલિકોપ્ટર ગાડીઓનો કાફલો તો બીજી તરફ પરંપરાગત બળદગાડામાં જાન નીકળતા ખર્ચ પણ થઈ રહ્યો છે અને સાથે બચાવ પણ થઈ રહ્યો છે। પ્રાચીન કાળમાં જ્યારે સાધનોની શોધ થઈ નહોતી ત્યારે મુસાફરી કરવા તેમજ માલ સામાનની હેરાફેરી કરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારે ગાડાની સાથે ઊંટ અથવા તો બળદનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। ગાડામાં 1 કે 2 બળદનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ગુજરાત રાજ્યમાં મોટે ભાગે 2 બળદગાડું જોવા મળે છે। ટ્રેક્ટરનું ચલણ હોવા છતાં આજે પણ ગુજરાતના ગામડાઓમાં બળદગાડું જોવા મળે છે। વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગ ખર્ચાળ બની ગયો છે। મોંઘવારીના સમયમાં લગ્ન કરવા આર્થિક રીતે મોંઘું પડી શકે છે, તેમ છતાં લોકોની દેખાદેખીમાં ખૂબ જ ખર્ચ ઊંચો થઈ રહ્યો છે। મોંઘી દાટ ગાડીઓમાં ફૂલોનો શણગાર કરીને વરરાજા નીકળતા હોય છે, પરંતુ કાંકરેજના મંડાલા ગામે વરરાજાએ કંઈક અલગ જ રીતે પોતાની જાન અને વરઘોડો કાઢ્યો હતો। કાંકરેજના મંડાલા ગામે વરરાજાની અનોખી જાન નીકળી હતી। વર્તમાન સમયની પેઢીના યુવાનો લગ્નમાં મસમોટો ખર્ચો કરી નાખે છે। વર્ષો પહેલા વરરાજા અને જનૈયાઓ સહિત જાન બળદગાડામાં જતી હતી, પરંતુ સમય બદલાતા તેનું પણ સ્વરૂપ બદલાયું છે। હાલમાં મોંઘી દાટ કારમાં વરરાજા દુલ્હનને લેવા જતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા મંડાલા ગામે ગતરોજ બળદગાડા પર બેસીને નીકળેલા વરરાજાને જોવા લોકો રસ્તા ઉપર થંભી ગયા હતા। પરંપરાગત બળદગાડા વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો બળદગાડામાં બેસીને જોડાયા હતા। લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ બળદગાડામાં જાન લઈને નીકળતા હતા। સાથે જ આજના સમયમાં યુવાનોને એક પણ મેસેજ આપ્યો છે કે લગ્નમાં વધુ ખર્ચ ન કરવો। બનાસકાંઠાના કાંકરેજના મંડાલા ગામે વરરાજાનું ગાડું લઈને ચાલવા પરણવા નીકળ્યા। અમારા ગામ માંડલાથી આજે બળદગાડામાં જીવણભાઈ જેતાભાઈ સાંપરિયાના પુત્ર હિતેશ કુમારની જાન જાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ। જૂની પરંપરાગત જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે 4 બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ। કરવામાં આવ્યું અમારા ગામમાં જે જાન આવી છે જૂની અમારી પરંપરાની મોડનવાળા અમારા હગાવાલાએ અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બળદગાડા લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા। માવજીભાઈ મેવાભાઈએ એમનું ફૂલ સ્વાગત કર્યું, ફૂલથી વધાવી બળદાને લીલી ઘાસચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બળદગાડેથી જાન લઈને આવ્યા છે, એના માટે અમે ખૂબ રાજી છીએ। અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છીએ અને બધાએ આવું ખર્ચ બચી જાય અને આ પરંપરા જાળવો હોય એવી રીતે મારી સૌને નમ્ર વિનંતી છે।